13મી જાન્યુઆરીના રોજ સાબરમતી નદી રિવરફ્રન્ટ પતંગ મહોત્સવ 2026 દરમિયાન અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન અને ફિલ્મ અભિનેત્રી રાણી મુખર્જી તેમજ ફિલ્મ અભિનેતા ઇમરાન હાશમીનું રિવરફ્રન્ટ ખાતે સ્વાગત કરવામાં આવ્યું. સાંજે કિંજલબેન દવેએ ગીતો ગાયા અને શ્રોતાગણોને મંત્રમુગ્ધ કર્યા. તેમજ બીજી બાજુ હેરિટેજ સાઇટ પતંગ ફેસ્ટિવલમાં થીમ બનાવવામાં આવી અને આપનું અમદાવાદનો વારસોની ઓળખ આપી. અમદાવાદ શહેરની અંદર કાઇટ ફેસ્ટિવલનો બીજો દિવસ છે, ત્યારે અહીં આજે હમણાં ટૂંક સમયની અંદર કિંજલબેન દવે ઉપસ્થિત થશે. ત્યારે બોલિવૂડ ફિલ્મ અભિનેત્રી રાણી મુખર્જી પણ ઉપસ્થિત થયા હતા. થોડી ક્ષણોની અંદર થઈ ગયા હતા. પછી હિમેશ રેશમિયા પણ અહીં ઉપસ્થિત થયા હતા. ટૂંક સમયની અંદર ઉપસ્થિત થઈ અહીંથી નીકળી ગયા છે. હવે કિંજલબેનનો વારો છે. કિંજલબેન દવે અહીં ઉપસ્થિત થશે ટૂંક સમયની અંદર. આપણે આજે ફેસ્ટિવલમાં આવી ગયા છીએ અને અહીંયા ફ્રાન્સથી આપણે જે ગેસ્ટ આવે છે એની આપણે આજે મુલાકાત લઈશું. મોસ્ટ વેલકમ ટુ સર એન્ડ મેમ. Bonjour, je m'appelle Laurent Dupierre, je viens de France avec ma femme Christine Benoît. Donc nous apprécions énormément cet événement au sein du Gujarat et nous avons pris beaucoup de plaisir à voler dans cet espace au milieu de cette grande fête du cerf-volant. Bonjour, je m'appelle Christine Benoît, je viens de France et je remercie l'organisation et le gouvernement de nous avoir invités pour ce magnifique festival. Merci beaucoup. So our International Kite Festival છે every વર્ષ આપણે નરેન્દ્ર મોદીના સાઈડથી ઉદ્ઘાટન કરી રહ્યા છે આપણે. અને આ એક નવું નજરાણું છે કે ઓલ્ડ સિટી અમદાવાદ જે છે કે જેને આપણે ફૂડ કહેવાય છે, રાઈટ. ફૂડની છબીઓ અહીંયા, કારણ કે હું એક જમાનામાં ફૂડમાં જ રહેતો હતો અને એની છબી મને હજુ બી મહેસૂસ થાય છે કે આવા ટાઈમમાં આવા લોકો બી અત્યારે રહેશે. અને એ આપણું એક આઈડેન્ટિટી છે કે વર્લ્ડ હેરિટેજ સિટી જે આપણે કહેવાય છે, આના થ્રુ જ કહેવાય છે કે વર્લ્ડ હેરિટેજ સિટીનું નામ કેમ પડ્યું છે. કારણ કે તમે આ બ્યુટીફુલ જે છે ઓટલા પંચાયત જે આપણે બહુ ટાઈમ પહેલાં અત્યારે બી લોકો કરતા હોય ઓટલા પંચાયત, એ જ ઓટલા પંચાયતની આપણે અહીંયા છબી અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં. અને બ્યુટીફુલ સેટઅપ છે અને તમને રિયલિસ્ટિક જ લાગશે આખું સેટઅપ અને બહુ જ મજા આવે. और आप कहाँ से हैं? पाली से। अच्छा, आप यहाँ आए तो आपको कैसा लगा? I'm a photographer and she is Rashmika. Hello. Hi. અહીંયા આવીને અમને બહુ જ મસ્ત લાગ્યું. એકચ્યુઅલી જે જૂનવાણી જે પ્રથા હતી કે ભાઈ આ જ ઘરમાં રહેવાનું અને મતલબ આવા ટાઈપના ઘરમાં રહેવાનું, તો એ જે યાદો હતી એ પાછી અહીંયા આવીને રિકોલ થઈ ગઈ છે. બાકી ઇટ વોઝ રિયલી અમેઝિંગ. અચ્છા, તમે અહીં આવ્યા છો તો તમને અંદરથી આપણે પતંગ ઉત્સવનું છે ત્યાં જે કાર્યક્રમ ચાલે તો તમે ક્યાં ગયા હશો તો તમને કેવું ફીલ થયું કે કેવું બધું લાગે છે? એકદમ નવું લાગે છે બધું. એકચ્યુઅલીમાં લાઈક એવું થાય ને કે હા કેટલા મસ્ત મસ્ત પતંગ છે અને એ વાઇબ જ આખી અલગ છે. કે અહીંયા દેશ વિદેશના મામલા છે એ લોકોનું બી પતંગ ઉત્સવ કંઈક એ લોકો માટે તો એકચ્યુઅલી બધું નવું જ કહેવાય કે ભાઈ આ બધાને મોકો નહીં મળતો. જેટલી અમદાવાદમાં જેવી ઉત્તરાયણ થાય છે એવી કોઈ બીજી જગ્યાએ ક્યાંય થતી નથી. સો अहमदाबाद इज़ बेस्ट एंड दिस इज़ ऑल्सो बेस्ट. हेलो, मेरा नाम अनुराधा है और मैं एक सोशल मीडिया इन्फ्लुएंसर हूँ. गुड. अभी मुझे ना इसके बारे में थोड़ा बताइए कि एक कैसे है, क्या है, किस तरह से बनाया? काइट फेस्टिवल 2026 और बहुत ही खूबसूरत बोर्ड क्रिएट किया गया, रविज्ञान किया गया है अहमदाबाद का, जहाँ पर पुराने ओल्ड मटेरियल्स का यूज़ किया है और बहुत ही खूबसूरत कलर्स, पूरा एक ओल्ड सिटी अहमदाबाद का टच दिया है. आप देख सकते हैं वो साइड, दिस इज़ इसके बैक साइड में कॉरिडोर है, एंट्री उस तरफ है और पीछे एक पूरा काइट फेस्टिवल का एक हेरिटेज एक रिफ्लेक्शन दिया है. सो आप यहाँ आकर के उस चीज़ को फील कर सकते हैं. इट इज़ वेरी 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 ब्यूटीफुल एंड आई रिकमेंड आई सजेस्ट एवरीबडी टू कम